વરસાદની સિઝનમાં આપણને બધાને ગરમાગરમ ગોટા, ભજીયા અને બટાકાવડા ખાવાની ઈચ્છા થતી હોય છે. તો આજે આપણે તળ્યા વિના એકદમ ઓછા તેલના ઉપયોગથી ટેસ્ટી અને હેલ્ધી બટાકાવડા બનાવીશું. જે લોકો ડાયટ કરતા હોય અથવા તો હેલ્થ કોન્શિયસ હોય તેઓ પણ આ રેસીપી ઘરે ટ્રાય કરી શકે છે. તો વિડીયોને એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ ખીરું બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાં મેં 1 કપ અથવા તો 100 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. તેમાં 1 ચમચી ચોખાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી હિંગ ઉમેરી બધું જ સરખું મિક્સ કરી લઈશું. તમે માર્કેટમાં જે પેકિંગમાં બેસન મળે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. ચોખાનો લોટ ઉમેરવાથી બટાકાવડા બહારથી થોડા ક્રિસ્પી તૈયાર થશે. પછી તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરી અને ચણાના લોટના બિલકુલ પણ ગાંઠા ન પડે તે રીતનું મધ્યમ ઘટ ખીરું તૈયાર કરીશું. આ ખીરુંની કન્સિસ્ટન્સી આપણે જે બટાકાના ભજીયા કે મેથીના ગોટા બનાવતા હોઈએ તેના કરતાં થોડી ઘટ રાખવાની છે. જો ખીરું પાતળું બનશે તો તે વડા ઉપર સરખું કોટ નહીં થાય. હવે તેને ઢાંકીને થોડીવાર માટે મૂકી રાખીશું. સ્ટફિંગ બનાવવા માટે મેં 2 નંગ મોટી સાઇઝના બટાકાને પ્રેશર કુકરમાં જરૂર મુજબ પાણી લઈ 3 વિસલ થાય ત્યાં સુધી બાફી લીધા હતા. પછી તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય એટલે છોલીને આ રીતે મોટા મેશ કરી લઈશું. હવે વઘાર કરવા માટે એક નોનસ્ટિક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. તેલ હૂંફાળું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી ઝીણી રાઈ ઉમેરીશું. રાઈ ફૂટવા લાગે એટલે ચપટી હિંગ અને 5 થી 7 નંગ સમારેલા મીઠા લીમડાના પાન ઉમેરીશું. તે થોડા ક્રિસ્પી થાય એટલે તેમાં અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી તેને ધીમી આંચે સાંતળી લઈશું. સ્ટફિંગમાં આપણે લાલ મરચું પાવડર પણ ઉમેરવાનું છે એટલે આદુ મરચાંની પેસ્ટ પ્રમાણસર ઉમેરવી. પછી આપણે જે બટાકા બાફીને મેશ કરીને રાખ્યા હતા તે તેમાં ઉમેરીશું અને તેને વઘારની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું. ઘણા લોકો બટાકાવડા બનાવતી વખતે બાફેલા બટાકામાં જ બધા મસાલા કરી અને પછી ગોળા વાળી લેતા હોય છે. પણ આ રીતે તમે વઘાર કરીને પછી બટાકાવડા બનાવશો તો તે ટેસ્ટમાં એકદમ લાજવાબ બનશે. વઘાર સરખો બટાકા સાથે મિક્સ થાય પછી તેમાં બાકીની સામગ્રીમાં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલા અધકચરા વાટેલા સૂકા ધાણા ઉમેરીશું. તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું. ગળપણ માટે 1 થી 1.5 ચમચી ખાંડ ઉમેરી ખાંડ ઓગળે અને બધા જ મસાલા બટાકામાં સરખા ભળે ત્યાં સુધી તેને 2 મિનિટ માટે કૂક કરીશું. આમચૂર પાવડરના બદલે તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. આ રીતે બધું જ સરખું મિક્સ થાય પછી છેલ્લે તેમાં 1 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર ઉમેરી તેને પણ મિક્સ કરી ગેસ બંધ કરી સ્ટફિંગને રૂમ ટેમ્પરેચર પર સરખું ઠંડુ થવા દઈશું. પછી તેમાંથી મધ્યમ સાઇઝના ગોળા વાળી તેને એક પ્લેટમાં ગોઠવીશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 12 થી 13 નંગ બટાકાવડા બનાવી શકાય છે. જો તમારે ડીપ ફ્રાય કરેલા બટાકાવડા અને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી બટાકાવડા બનાવતા શીખવું હોય તો તેની રેસીપી લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. આ રીતે બધા જ ગોળા તૈયાર કર્યા પછી આપણે જે ચણાના લોટનું ખીરું બનાવ્યું હતું તેમાં ચપટી જેટલા ખાવાના સોડા અને સોડાને એક્ટિવ કરવા માટે તેના ઉપર 1 ચમચી પાણી ઉમેરી તેને એક જ દિશામાં 1 થી 2 મિનિટ માટે સરખું ફેંટી લઈશું. જેથી સોડા ખીરુંમાં સરખા મિક્સ થઈ જશે અને ખીરું ફૂલીને હળવું બનશે. જે સમયે તમારે બટાકાવડા ઉતારવા હોય તે સમયે જ ખીરુંમાં સોડા ઉમેરવા જેથી તેની અસર ઓછી ન થઈ જાય. હવે તૈયાર કરેલા સ્ટફિંગના ગોળાને ખીરુંમાં ડીપ કરી અને ચમચી વડે ખીરું બધી બાજુ સરખું લાગે તે રીતે કોટ કરીશું. અત્યારે આપણે તળીને બટાકાવડા નથી બનાવી રહ્યા એટલે મેં આ અપ્પમ પાત્રનો ઉપયોગ કર્યો છે. અપ્પમ પાત્રને ગેસ ઉપર મૂકી તેના દરેક સ્લોટમાં આ રીતે થોડું તેલ મૂકીશું અને તેને 2 થી 3 મિનિટ માટે સરખું પ્રીહીટ કરીશું. તે થોડું ગરમ થાય એટલે ચમચી વડે એક વડાને આ રીતે તેમાં ગોઠવતા જવું. જે લોકોને કોલેસ્ટ્રોલ હોય અથવા તો ઓછું તેલ ખાવાનું પસંદ કરતા હોય તેઓના માટે આ રેસીપી એકદમ બેસ્ટ છે. આ રીતે
બધા જ વડાને મૂકી તેને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. નીચેની બાજુથી વડા થોડા સોનેરી રંગના થાય એટલે ચમચી વડે ફેરવી અને બીજી બાજુ તેને શેકી લેવા. જ્યારે પણ તમે બટાકા વડાને ફેરવો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે નીચેથી કાચા ન હોવા જોઈએ. આ રીતે બધા જ વડાને ફેરવ્યા પછી તેના ઉપર ફરીથી 2 ટીપા જેટલું તેલ મૂકીશું. એટલે આટલા વડા શેકવામાં આપણને ટોટલ 2 ચમચી તેલની જરૂર પડે છે અને વઘારમાં આપણે 1 ટેબલસ્પૂન તેલનો ઉપયોગ કર્યો છે. એટલે 1/4 કપ કરતાં ઓછા તેલમાં પણ આપણે આ રીતે બટાકા વડા બનાવી શકીએ છીએ. આ રીતે 5 થી 7 મિનિટમાં જ બધા વડા સરખા શેકાઈ ગયા છે. તેને એક પ્લેટમાં કાઢી લઈશું. ગરમા ગરમ બટાકા વડાને અત્યારે આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. તમે તેને ટોમેટો કેચઅપ અથવા તો ચા સાથે પણ ખાઈ શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ગરમા ગરમ બટાકા વડા બનીને તૈયાર છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ઉપયોગી રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.